Okay, friends, once again, welcome back and very good afternoon, very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had discussed a very important shortcut for the પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત અમુક સારા શોર્ટકટ્સ અને અમુક દાખલાઓ આપણે ડિસ્કસ કર્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. આજે થોડા વધારે દાખલાઓ ડિસ્કસ કરીશું અને પ્રક્ષિપ્ત ગતિના પણ એક બે દાખલાઓ જે બાકી છે પૂરા કરીશું. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર 8 પર આવી જાઓ. શું તમારા મોબાઈલમાં ક્વેશ્ચન નંબર 8 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? हाँ सर। हाँ सर। हाँ सर। ઓકે. એક પર્વતારોહક જમીનથી 490 મીટરની ઊંચાઈએ પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલા પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાનો અવરોધ અવગણી નાખીએ તો પથ્થર જમીન પર પડે તે માટેનો સમય શોધવાનો છે અને જમીન પર પડતી વખતે તેની ઝડપ એટલે કે તેનો વેગ કેટલો હશે તે પણ શોધવાનો છે. તો મિત્રો, ક્વેશ્ચન બહુ સરસ છે. સૌથી પહેલા ક્વેશ્ચનને સમજીએ કે શું કહેવા માંગે છે. માની લો કે આ પર્વત છે અને આ જમીન છે. ચલો, આ પર્વતની ઊંચાઈ આપણને ખબર છે કેટલી છે? 490 મીટર. 490 मीटर। હા. અહીંથી વ્યક્તિ છે ને એ અહીંથી પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. તો મિત્રો, સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ કેટલો હશે? તો કે ભાઈ 15 મીટર પર સેકન્ડ. અને શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ કેટલો હશે? કોઈ કહેશે મને શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0 मीटर पर 0 હશે, 0 હશે. હવે આવા સંજોગોમાં શું થશે કે પથ્થર આ રીતે જમીન પર પડશે. અહીં આગળ જમીન પર પડશે. મિત્રો, આ વળી પાછું ગુરુત્વાકર્ષણમાં જ થતી ઘટના છે અને એક રીતે કહી શકાય કે આફ્ટર ઓલ તો આ ગતિ પણ કઈ ગતિ છે? प्रक्षिप्त गति। પ્રક્ષિપ્ત ગતિ જ છે. એટલે આ કિસ્સામાં પણ સમક્ષિતિજ દિશામાં કેવી ગતિ હશે? अचल वेगी। સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ હશે. એટલે સમક્ષિતિજ દિશાનો અંતિમ વેગ કહો કે પ્રારંભિક વેગ કહો, તો સમક્ષિતિજ દિશાનો જે વેગ છે એ 15 મીટર પ્રતિ સેકન્ડ ફિક્સ્ડ જ રહેશે.
આપણો મેઇન ટાર્ગેટ એ છે કે જમીન પર કેટલા સમયમાં પડશે તે શોધવાનું છે અને અથડાતી વખતે તેની ઝડપ પણ શોધવાની છે. ચલો, સમક્ષિતિ દિશામાં અંતિમ વેગ તો 15 જ રહેશે, પણ શિરોલંબ દિશા માટે ગતિ કેવી હશે? અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ગતિ. તો શિરોલંબ દિશાનો જો તમારે અંતિમ વેગ શોધવો હોય તો પ્રારંભિક વેગ પ્લસ એટી. હવે શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ કેટલો છે? 0. શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ 0 છે. અચ્છા, પ્રવેગ આપણે પ્લસ લઈશું કારણ કે વેગ વધતો જાય છે. પ્રવેગ પ્લસ 9.8 અને સમય જ તો શોધવાનો છે, એ પડે એ માટેનો સમય શોધવાનો છે. એટલે જ્યારે જમીન પર પહોંચે તે વખતે મારે શિરોલંબ દિશાનો વેગ શોધવાનો છે. 9.8 ઇન્ટુ ટી આવશે, પણ એ સમય પહેલા મને મળી જાય પછી આ ગણતરી થઈ શકે. એટલે પહેલા મારે સમય શોધવો પડશે. તો શિરોલંબ દિશામાં જમીન પર પહોંચે એ સમય મળી જાય ને પછી જ મને એનો વેગ મળશે, કારણ કે સમયની કિંમત મૂકવી પડશે. કઈ વાંધો નહીં. ચલો, શિરોલંબ દિશામાં કપાતું અંતર કેટલું છે? આપણે સૂત્ર વાપરીશું y બરાબર VOT પ્લસ હાફ ET સ્ક્વેર. શિરોલંબ દિશા માટે કપાતું અંતર. તો y બરાબર શું લખું મિત્રો? બોલો, શિરોલંબ દિશામાં જ્યારે જમીન પર પડશે ત્યારે 490. હા 490. 490. શિરોલંબ દિશાનો પ્રારંભિક કેટલો? શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ 0. 0 અને નીચે પડે તેમ વેગ વધતો જાય છે, તો પ્રવેગ ધન લઈશું, એટલે 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. તો આ 490 ગુણ્યા 2 એટલે 980 થઈ જશે. તો 980 ઇઝ ઇક્વલ્સ ટુ 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. તો મિત્રો ટી સ્ક્વેર બરાબર 100 થઈ જશે. તો ટી બરાબર શું થઈ જશે મિત્રો? તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને મળી ગયો, આન્સર મળી ગયો કે કેટલા સમયમાં પથ્થર નીચે પડશે? 10 સેકન્ડમાં પથ્થર નીચે પડશે, ખબર પડી ગઈ. આ સમજ્યા? હવે મારે પડતી વખતે એનો વેગ શોધવાનો છે. તો સમક્ષિતિજ દિશાનો વેગ તો નીચે પડશે ત્યારે પણ 15 જ હશે, પણ શિરોલંબ દિશાનો વેગ કેટલો? તો કે ભાઈ 98 મીટર પર સેકન્ડ આવશે. 9.8 ગુણ્યા 10. ચલો, આ સમજમાં આવ્યું? હા કે ના? તો પછી મિત્રો, જ્યારે પથ્થર જમીન પર પડે તે સમયે વેગનું મૂલ્ય કેટલું હશે? વેગનું મૂલ્ય, એને ઝડપ કહેવાય. તો કેટલું હશે મિત્રો? કોઈ કહેશે કઈ રીતે મળશે? √vx² પ્લસ uy². એટલે જમીન પર પડતી વખતે વેગનું મૂલ્ય કેટલું? તો અંડર રૂટમાં 15 નો વર્ગ પ્લસ 98 નો વર્ગ. એટલે જે આવે એ આપણો આન્સર મીટર પર સેકન્ડ. શું આ સમજમાં આવ્યું મિત્રો? હવે તમને એવું પણ પૂછાય કે જ્યારે જમીન પર પડે ત્યારે સમક્ષિતિજ અંતર અથવા પર્વતથી કેટલા અંતરે પડશે, એવું પણ પૂછાય એક્સ્ટ્રા. તમે જો નોટ્સ લઈને બેઠા હો, સામેની સાઈડ લખી નાખો, સામેની સાઈડ એક્સ્ટ્રા કે સમક્ષિતિજ અંતર પૂછાય. સમક્ષિતિજ અંતર સમક્ષિતિજ અંતર પૂછાય તો મિત્રો સમક્ષિત દિશામાં તો કેવી ગતિ છે? બોલો, સમક્ષિત અચળ વેગી. તો અચળ વેગી ગતિમાં તો બોલો સૂત્ર કયું આવશે? vox ઇન્ટુ ટી. હા, ડી બરાબર વીટી એટલે vx ઇન્ટુ ટી. તો
વીએક્સ તો છે 15 અને સમય છે 10. આપણને ખબર છે કે 10 સેકન્ડના અંતે પડે છે. ધારો કે સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કપાય એવું પૂછ્યું હોય તો 150 મીટર આવે. અને તમને એવું પણ પૂછાઈ શકે કે સ્થાનાંતર કેટલું. આ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્થાનાંતર પૂછાય તો મિત્રો સ્થાનાંતર પૂછાય તો તમારે શું કરવું પડે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડવું પડે. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડો એટલે આ જે થયું એ તમારું સ્થાનાંતર થયું. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? હા સર. તો સ્થાનાંતર પૂછાય તો તમારે શું કરવું પડશે? કોઈ કહેશે મને? પાયથાગોરસ વાપરવાનું. હા, તો સ્થાનાંતર પૂછાય તો શું આવશે? 150 નો વર્ગ 490 પ્લસ 490 નો વર્ગ. એ જે આવે એ જવાબ. શું મિત્રો આ સમજમાં આવ્યો? એટલે આ 2 એક્સ્ટ્રા ક્વેશ્ચન, એટલે આમાં આખે આખું આ ટાઈપની ગતિના બધા જ ક્વેશ્ચન આવી ગયા. હવે આ ટાઈપના કોઈ ટાવરની ટોચ પરથી કોઈ પદાર્થને સમક્ષિત દિશામાં ફેંક્યો હોય, કોઈ પદાર્થને સમક્ષિત દિશામાં ફેંક્યો હોય તો એમાં બધી જ વસ્તુ શોધવાની જે છે બધી વસ્તુ આવી ગઈ. તો આ 2 વસ્તુ તમે નોટ્સ લઈને બેઠા હો તો સામેની સાઈડ લખી નાખજો આ 2 વસ્તુ. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો લેટ્સ કમ ટુ ધ નેક્સ્ટ ન્યુમેરિકલ. આ ખ્યાલ આવ્યો મિત્રો બધાને? હા સર. ઓકે. હા સર. ઓકે, સ્વાધ્યાયના દાખલા નંબર 8 પર આવો. ક્વેશ્ચન નંબર 8. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તો 3 છોકરીઓ છે A, B અને C, એ બધી સ્કેટિંગ કરી રહી છે અને બિંદુ P થી શરૂઆત કરે છે. લુક એટ ધીસ પોઈન્ટ P. અને અલગ અલગ માર્ગે 3 છોકરીઓ સ્કેટિંગ કરતી 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 અલગ અલગ માર્ગે Q પર પહોંચે છે. એક સીધા માર્ગે પહોંચે છે, એક થોડા વક્ર માર્ગે, અને ઇન શોર્ટ 3 અલગ અલગ માર્ગે પહોંચે છે. તો કોઈ કહેશે મને દરેક છોકરીના સ્થાનાંતરનું મૂલ્ય કેટલું આવશે? બધાનો પ્રારંભિક સ્થાન P જ છે 3 નું, અને અંતિમ સ્થાન Q જ છે. તો સ્થાનાંતર કેટલું આવશે બધાનું? PQ. વ્યાસ જેટલું. હા, વ્યાસ જેટલું. એટલે ત્રિજ્યા 200 મીટર છે તો વ્યાસ કેટલો આવશે? 400. એટલે બધાનું જે સ્થાનાંતર છે એ 400 આવશે. સ્થાનાંતર બધાનું 400 આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. કઈ છોકરી માટે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હશે? બી. તો બી છોકરી માટે. આ તો મજાક જ કહેવાય ને આ ક્વેશ્ચન. આમાં ક્યાં કશું છે જ. એટલે બી છોકરી માટે તમે જો માર્ગ સુરેખ છે એટલે સ્થાનાંતર ને પથ લંબાઈ સમાન આવશે. એટલે બીજા ક્વેશ્ચનનો આન્સર બી છોકરી આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે. ક્વેશ્ચન નંબર 9. લગભગ JEE માં કર્યો હતો આ ક્વેશ્ચન, છતાં પણ ફટાફટ કરી લઈએ. સરળ છે. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળના બગીચાના કેન્દ્ર O થી ગતિની શરૂઆત કરે છે. અહીંથી ગતિની શરૂઆત થાય છે. પહેલા એ બગીચાના કિનારા P સુધી પહોંચે છે. પછી પરિઘ પર PQ માર્ગે તે પરિઘના ત્યાંથી તે બગીચાની પરિઘ પર સાયકલ ચલાવતા પહેલા P પર જાય છે, પછી P થી Q માર્ગે PQO માર્ગે, P થી Q, Q થી O, PQO માર્ગે કેન્દ્ર પર પાછો આવે છે. એટલે O થી P, પછી P થી Q, Q થી O કેન્દ્ર પર પાછો આવે છે.
આ ચક્કર કાપવા માટે 10 મિનિટ સમય લાગતો હોય તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ચલો મને કોઈ કહેશે કે સ્થાનાંતર કેટલું આવશે? શૂન્ય. શૂન્ય, કારણ કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો આવી ગયો એટલે સ્થાનાંતર તો શૂન્ય આવશે. બીજો ક્વેશ્ચન નો આન્સર સરેરાશ વેગ કેટલો આવશે? એટલે સ્થાનાંતર શૂન્ય છે એટલે સરેરાશ વેગ પણ શૂન્ય જ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. મારે ખાલી શોધવું શું પડશે? ઝડપ. લંબાઈ સરેરાશ ઝડપ. ઝડપ શોધવા માટે મારે કપાતું કુલ અંતર શોધવું પડે. ઝડપ શોધવા માટે કપાતું કુલ અંતર શોધવું પડશે. ચલો કોઈ મને કહેશે કપાતું કુલ અંતર કેટલું? πr/2. ના, પહેલા છે ને O થી કપાતું કુલ અંતર D બરાબર પહેલા O થી P, પછી ચાપ PQ અને Q થી O. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. એટલે ત્રિજ્યા જેટલું, હા કે ના? ચલો ચાપ PQ કેટલો હશે કોઈ મને કહેશે? ત્રિજ્યા જેટલું. πr/2. શું હું એવું કહી શકું કે આ ચાપ PQ છે ને આખા પરિઘનો ચોથો ભાગ છે એવું કહી શકાય? હા. અને કદાચ તમને એવું ના લખવું હોય તો ચાપ ઇઝ ઇક્વલ્સ ટુ ખૂતરી પણ લખી શકો. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા પણ લખી શકો. ખૂણો કેટલો થશે મિત્રો? 90. 90 ના ચાલે. 90 ના ચાલે. π/2 રેડિયન. યાદ છે ને? ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ખૂણો મસ્ટ બી રેડિયન. હા સર. એટલે રેડિયન માં લેવો પડે. એટલે π/2 અને ત્રિજ્યા તો શું આવ્યું જુઓ તો આવી ગયું સેમ વસ્તુ. જુઓ તો સેમ વસ્તુ આવી જાય છે જુઓ. હા સર. અને પ્લસ શું આવશે? હજી QO બાકી છે એટલે પ્લસ R. ઇઝ ધેટ ક્લિયર? હવે R બરાબર 1 કિલોમીટર મૂકી દો. તો R બરાબર 1 કિલોમીટર 1 પ્લસ 3 π/4 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે આનો સાદુરૂપ પાઈ નંબર એટલે 3.14 મૂકી દો. અને સર π/2 into 1 આવશે. શું કહો છો? π/2. હા, એટલે આ તમને સમથિંગ કિલોમીટર મળશે. સર આમાં એવું તો લખ્યું નથી કે પાઈ બરાબર 3.4 લો. અલા એ તો ખબર જ હોય ને આપણને પાઈની કિંમત. 22.7 લઈ લઈએ એટલે 22/7 લો કે 3.14 લો એ બધું સરખું જ આવશે. તો આ સમય તમને કિલોમીટરમાં અંતર મળી જશે. અને પછી સમય 10 મિનિટ આપણને આપેલો છે એને છે ને અવરમાં ફેરવવાનો. 10/60 કરશો એટલે કલાકમાં ફરી જશે. 10/60 કરશો એટલે કલાકમાં ફરી જશે. બસ પછી અંતર ભાગ્યા સમય કરો એટલે ઝડપનો આન્સર તમને કિલોમીટર પ્રતિ અવરમાં મળી જશે. ઇઝ ધેટ ક્લિયર? કરાવું? જાતે કરશો? હા બોલો બોલો. ઓકે, તો જાતે કરી શકાશે. મિત્રો એક ક્વેશ્ચન છે. ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દરેક 500 મીટર અંતર બાદ તે તેની ડાબી બાજુએ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. ક્વેશ્ચન નંબર 10 ની વાત કરી રહ્યો છું મિત્રો. શું તમારા મોબાઈલમાં 10માની ક્વેશ્ચન નંબર 10 ની રકમ દેખાઈ રહી તમને? હા સર. ઓકે. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ ડાબી બાજુએ 60 ડિગ્રીનો વળાંક લે છે. એટલે તમારે શું કરવાનું ખબર છે મિત્રો? આ ક્વેશ્ચન બે રીતે સોલ્વ થાય. મેથેમેટિકલી કરશો ને તો 2-3 પેજ ભરાશે. મેથેમેટિકલી કરશો ને તો 2-3 પેજ ભરાશે. અને પેલા ગ્રાફિકલી સોલ્વ કરાય. મેથેમેટિકલી ના બદલે ગ્રાફિકલી સોલ્વ કરાય. એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું કે આ 5 સેન્ટીમીટરની
એક રેખા દોરવાની. હવે વ્યક્તિ 500 એટલે આપણા માટે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર છે એવું સમજવાનું. 100 મીટર. 100 મીટર. 100 મીટર. પછી શું કરવાનું કે એ પોતે જ્યાં ઊભો છે અહીંયા એની ડાબી બાજુ 60 ડિગ્રીનો વળાંક લે. એટલે હવે તમારે શું કરવાનું કે કોણ માપક અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને હવે એક્ઝેક્ટલી 60 ડિગ્રીએ વળી પાછું 5 સેન્ટીમીટર દોરવાનું. ખ્યાલ આવ્યો તમને અહીંથી? હા સર. એટલે એક પછી એક એ રીતે કરતા જવાનું તમારે એક પછી એક એ રીતે કરતા જવાનું. એટલે અહીંયા 60 ડિગ્રી, હવે અહીંયા પહોંચ્યો એ તો વળી પાછું પોતાની દિશા જે છે ને, પોતાની દિશા એનીથી 60 ડિગ્રી એ વળી પાછો એને વળાંક આપવાનો. એટલે વળી પાછો 60 ડિગ્રીએ તમારે એને વળાંક આપવાનો પોતાની ગતિની દિશા સાથે. એટલે આ પોતાની ગતિની દિશા થી 60 ડિગ્રી વળી પાછો 5 સેન્ટીમીટર. ખબર પડી તમને મિત્રો? વળી પાછી પોતાની ગતિની દિશા સાથે વળી પાછો 60 ડિગ્રી વળાંક આપવાનો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને 5 સેન્ટીમીટર વળી પાછી પોતાની ગતિની દિશા સાથે 60 ડિગ્રીનો વળાંક આપો. અને વળી પાછી પોતાની ગતિની દિશાથી 60 ડિગ્રીનો વળાંક આપો અને 5 સેન્ટીમીટરની રેખા દોરતા જાઓ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંથી શરૂઆત થઈ. આને એ કહીએ, બી કહીએ, અને સી કહીએ, અને ડી કહીએ, અને ઈ કહીએ, અને એફ કહીએ. તો વળાંકથી શરૂ કરી કાર ચાલકમાં ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. તો અહીંથી શરૂઆત કરીએ. એ બી સી ડી ઈ અને એફ. ચલો, આ પહેલો વળાંક, આ બીજો વળાંક અને આ ત્રીજો વળાંક. ચલો, આ ત્રીજો વળાંક થયો. તો શરૂઆતથી શરૂ કરીને ત્રીજા વળાંકને જોડી દઈએ. તો તમારે તમે જે આકૃતિ બનાવી ત્યાં જ ફૂટપટ્ટી રાખી દેવાની અને કોણ માપક રાખી દેવાનું. જો કે દિશા શોધવાની નથી. એટલે હવે આ સ્થાનાંતર મળી જશે. પહેલું સ્થાનાંતર એડી બરાબર, પ્રથમ સ્થાનાંતર બરાબર ત્રીજા વળાંક પાસેનું સ્થાનાંતર. એટલે ત્રીજા વળાંક પાસેનું સ્થાનાંતર શું આવશે મિત્રો? એડી. પંચકોણનો વિકર્ણ. પંચકોણના ષટકોણનો વિકર્ણ. અને વિકર્ણ ના કહેવાય, એ જે કહેવાય. પણ ઇન શોર્ટ આ ત્રીજા વળાંક પાસેનું તમારે સ્થાનાંતર શોધવાનું છે. તો એ લગભગ મને લાગે છે કે 10 આવશે. કરજો. આને કઈ રીતે પાયથાગોરસ? ના, આમાં પાયથાગોરસની જરૂરત નથી. આમાં તમારી પાસે તમે સ્કેલ માપ કર્યું છે ને, તમારે ફૂટપટ્ટીથી આની લંબાઈ માપી લેવાની. ઓકે. લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર આવે તો સમજવાનું કે તમારો સ્થાનાંતર 1 કિલોમીટર થયું. ઇઝ ઇટ ઓકે? હા સર. સમજ્યા? હા સર. પછી છઠ્ઠો વળાંક. તો છઠ્ઠો વળાંક ક્યાં છે? તો કે ભાઈ આ પહેલો વળાંક થયો, આ બીજો વળાંક થયો, આ ત્રીજો થયો, આ ચોથો, પાંચમો. મને લાગે મારી આકૃતિ ખોટી છે. આ ષટકોણ નહીં બનતો હશે, અષ્ટકોણ બનતો હશે. તમારે બનાવવું હોય તો તમારે તો મેં તો આમનું અટકળ બનાવ્યું હતું. તમારે 60 ડિગ્રીએ તમારે વળાંક લેતા જવા પડે અને બનાવતું જવું પડે. મને લાગે અષ્ટકોણ બનશે. તો કારણ કે 8મો વળાંક છે ને, એટલે એ ષટકોણ. હા બોલો. 6 જ બને, 8 નહીં બને. F સુધી જ આપ્યું. અચ્છા, એક મિનિટ. એવો રસ્તો પકડે છે કે 500 મીટર અંતર બાદ તેને ડાબી બાજુ વળાંક લે છે. એક વળાંક. સર 8મો વળાંક એટલે જે બીજો હતો એ જ વળાંક. અચ્છા, ઓકે. છઠ્ઠો, 7મો અને 8મો પાછો. ઓકે, ફાઇન. તો 8મો વળાંક એટલે જે બીજો હતો ને પાછો, એટલે એમને ચાલ્યા કરશે. એનો મતલબ કે વર્તુળ માર્ગી ગતિ એટલે આ ભ્રમણ ચાલ્યા કરે છે. તો આ 7મો અને આ 8મો. તો 8મો વળાંક એટલે આ અંતર આવશે. ઇઝ ધેટ ક્લિયર? તો એ થી શરૂ કરી અને સી કરી નાખીએ. તો પહેલું સ્થાનાંતર એડી, બીજું સ્થાનાંતર શું આવશે? એસી આવશે. અને પછી કયો વળાંક છે? છઠ્ઠો. અચ્છા, છઠ્ઠા વળાંક માટે શું આવશે? બીજા સ્થાનાંતર શું આવશે? શૂન્ય આવશે. છઠ્ઠા વળાંક માટે શૂન્ય આવશે.
અને ત્રીજું સ્થાનાંતર એસી આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? સર હું એક્ઝામમાં તો આમ પૂછે એક્ઝામમાં પૂછે તો કરી નાખવાનું ને. એમાં શું છે કરવાનું કે નહીં, આપણે લખવાનું કે આપણે આ ક્વેશ્ચન ગ્રાફિકલ મેથડ વડે સોલ્વ કરીશું. પછી લખવાનું કે સ્કેલ માપ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર, અને પછી આખો આકૃતિ દોરી નાખવાની, અને પછી બતાવી દેવાના બધા વળાંક, અને પછી કહી દેવાનું કે ક્વેશ્ચન નંબર 1 નો આન્સર એડી, બીજો ક્વેશ્ચન નો આન્સર, એટલે એ પ્રમાણે કરીને લખી નાખવાનું. એક્ઝામમાં પૂછવાની સંભાવના ઓછી, પણ પૂછાય તો કરી શકો ગ્રાફિકલ મેથડ, જેમાં કશું છે નહીં. ઇઝ ઇટ ઓકે? યસ સર. બાકી સદિશની મેથડ થી તમે કરશો ને તો 2 પેજ ભરાશે. સદિશની મેથડ થી કરતા રહેશો ને તો 2 પેજ ભરાશે, એટલે એવું ના કરાય. ઇઝ ઇટ ઓકે? આ રીતે ગ્રાફિકલ મેથડ થી સોલ્વ કરાય આખો ક્વેશ્ચન. ઓકે. અને ફૂટ પટ્ટીથી પછી અંતર માપી લેવાના. ધારો કે એ થી ડી નું અંતર 10 સેન્ટીમીટર મળે તો સમજવાનું કે ભાઈ એનો 10 સેન્ટીમીટર બરાબર 100 ગુણ્યા 10 એટલે 1000 મીટર એટલે કે 1 કિલોમીટર. એ રીતે પછી આન્સર આપી દેવાના. ઓકે. ઇઝ ઇટ ઓકે ઓકે સર. ચલો 11મો ક્વેશ્ચન. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને, ક્વેશ્ચન નંબર 11 ની વાત કરું છું મિત્રો. શું 11મો ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે તમારા બુકમાં? હા સર. હા સર. તો મુસાફર સ્ટેશન થી ઉતરી નવું શહેર, મને લાગે છે કે અમદાવાદ જ હશે. તો સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર છે. તો 10 કિલોમીટર હોટલ છે એની, પણ ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર ના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટે હોટલ પર પહોંચાડે છે. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો? તો મિત્રો બોલો શું હશે? કશું થર્ડ ચેપ્ટર નો ક્વેશ્ચન છે. આ સ્ટેશન છે, સ્ટેશન થી સીધા જ માર્ગે એની હોટલ આવેલી છે 10 કિલોમીટરે. તો 10 કિલોમીટર હોટલ છે, પણ ટેક્સી ડ્રાઈવરને આમ ગોળ ગોળ ફેરવીને કીધું ને અમદાવાદ છે. તો 23 કિલોમીટર અંતરે વાંકા ચૂકા માર્ગે પહોંચાડે છે બી પર. તો સમજ્યા? હવે તો સ્થાનાંતર કેટલો આવશે બોલો તો એનું? 10 કિલોમીટર. કિલોમીટર. 10 કિલોમીટર. પથ લંબાઈ કેટલી આવશે? 30 કિલોમીટર. 23 કિલોમીટર. તો પથ લંબાઈ 23 કિલોમીટર, સ્થાનાંતર 10 કિલોમીટર, સમય આપણને 28 મિનિટ એટલે 28 ભાગ્યા 60 કરો એટલે કલાકમાં ફરી જશે. પથ લંબાઈ ભાગ્યા સમય એટલે શું આ ક્વેશ્ચન સોલ્વ કરીને તમારું અપમાન કરવું ચાલશે? ચાલશે સર. શું આ સોલ્વ કરાવીને તમારું અપમાન કરવું કે ચાલશે? ચાલશે સર. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 13 પર આવી જાઓ. 13th ક્વેશ્ચન. એક વ્યક્તિ ચાર કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી તરી શકે છે સ્થિર પાણીમાં. એટલે વ્યક્તિની એકચ્યુઅલ ઝડપ 4 કિલોમીટર પ્રતિ અવર છે. નદીનું વહેણ 3 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપ છે નદીના વહેણની, અને વ્યક્તિ આ વહેણને લંબ રૂપે વહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કમબખત એ ફિઝિક્સ નહોતો ભણ્યો. ફિઝિક્સ ભણ્યો હોત ને તો આવું ના કર્યું હોત. વ્યક્તિ 3 કિલોમીટર પ્રતિ અવર વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે એ બીજા કિનારે પહોંચશે ત્યારે કેટલો દૂર પહોંચશે? એટલે મિત્રો એ જો ફિઝિક્સ ભણ્યો હોત ને તો એને જો લંબ રૂપે પહોંચવું હોત ને તો એ લંબ દિશામાં ગતિ કરવાનું સ્ટાર્ટ ના કરત, કંઈક અલગ કરત. પણ ફિઝિક્સ નથી ભણ્યો
એટલે એ છે ને કમ વખત એને લંબ દિશામાં જવું છે એટલે લંબ દિશામાં ગતિની શરૂઆત કરશે. તો શું ખરેખર એ લંબ દિશામાં પહોંચી શકે? ના સર. ના સર એનાથી ડાબી ના, સર. બાજુથી ચાલુ કરવાનું. હા, પણ એને તો હવે એને સ્ટાર્ટ તો કરી જ નાખ્યું છે લંબ દિશામાં. એટલે એ જ ક્વેશ્ચન છે કે કેટલો છેટે કેટલો દૂર પહોંચશે. એટલે આ વહેણ છે, આ ક્વેશ્ચનમાં રહી ગયું લાગે છે. આ નદીની લંબાઈ આપવાની રહી ગઈ લાગે છે. નદીની લંબાઈ આપવાની રહી ગઈ લાગે છે. ચલો, વ્યક્તિ જે છે એ આ માર્ગે ગતિની શરૂઆત કરે છે આ રીતે લંબ દિશામાં, પણ વહેણ જે છે ને એ જમણી બાજુ વહી રહ્યું છે એટલે એને કારણે શું થાય, ઇફેક્ટિવલી એ ક્યાં પહોંચશે? થોડુંક જવાની બાજુ જશે. થોડુંક જમણી બાજુ પહોંચશે. ટ્રાન્સફર કરશો. એકચ્યુઅલમાં થોડો કે જમણી બાજુ પહોંચશે. એટલે એને જ્યાં ખરેખર પહોંચવાનું છે એના બદલે એ થોડો જમણી બાજુ પહોંચશે. તો ક્વેશ્ચન એ જ છે કે જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે, એટલે વહેણની દિશામાં કેટલે દૂર, એટલે આ અંતર પૂછ્યું છે. હા, આપણને એવું આપ્યું છે કે જે ઝડપ છે વ્યક્તિની એ 4 કિલોમીટર પ્રતિ અવર છે અને આ જે નદીની પોતાની છે એ 3 કિલોમીટર પ્રતિ અવર છે. તો આ ઝડપ આપણને આપ્યા છે પણ આપણને અંતર પૂછ્યા છે. અચ્છા, જો તો સોલ્યુશનમાં જોઈને મને કહો તો નદીનો લંબાઈ કેટલી જેવી આપી હશે? 1 કિલોમીટર. એટલે આ નદીની, હા, નદી ની જાડાઈ કેટલું છે? 1 કિલોમીટર. 20. 1 કિલોમીટર. 1 કિલોમીટર છે. આ રકમમાં આપેલું જેવું માની લેજો. એટલે મિત્રો આ જે છે એ 1 કિલોમીટર આપણને આપેલું છે. અને મારે અંતર શોધવું છે, આવડું આ અંતર. તો મિત્રો 2-3 રસ્તા છે. 2-3 રસ્તા છે. જો આપણે tan થીટા થી કરીએ, અલગ મેથડ થી પણ કરી શકાય. ધારો કે અહીંયા થીટા છે તો tan થીટા બરાબર ઝડપ સાથે ઝડપનો ગુણોત્તર લેવાનો. તો tan થીટા બરાબર સાબા છેદમાં પાબા, તો સાબા 3 અને પાબા 4, ઝડપ ભાગ્યા ઝડપ, સમીકરણ નંબર 1. અને હવે અંતર લઈએ. ધારો કે આ અંતરને હું x કહું છું. ધારો કે હવે અંતર લઈએ છે, પેલા ઝડપ ભાગ્યા ઝડપ પતી ગયું tan થીટા. હવે અંતરને હું x કહું છું. તો હવે tan થીટા બરાબર મારે શું લખવું જોઈએ? x upon x upon 1. 1. જો હવે અંતર 1, જો આ અંતર 1 છે મિત્રો, સમજ્યા? તો x upon 1 થશે. હા કે ના મિત્રો? હા સર. ઝડપનો ગુણોત્તર તો ઝડપનો ગુણોત્તર લેવો પડે. યાદ છે ને, ત્રિકોણમિતીય વિધેય પરિમાણ રહિત હોય. અંશમાં ઝડપ તો છેદમાં ઝડપ અને અંશમાં અંતર તો છેદમાં અંતર. પણ મિત્રો tan થીટા તો લેફ્ટ હેન્ડ સાઈડ તો બંનેમાં tan થીટા જ રહેશે ને. બંનેમાં લેફ્ટ હેન્ડ સાઈડ તો tan થીટા જ રહેશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો 3/4 ઇઝ ઇક્વલ્સ ટુ x ભાગ્યા 1. તો આમ સાબિત થાય છે કે x બરાબર 3/4 ગુણ્યા 1. 1 એટલે 1 કિલોમીટર. કિલોમીટર ફેરવીએ તો મિત્રો 750 મીટર આન્સર આવશે. શું આ સમજ્યા મિત્રો? હા સર. કિલોમીટર ને મીટરમાં ફેરવ્યું. ઇઝ ઇટ ઓકે? ઓકે. કદાચ આમાં બીજી મેથડ કરી હોય. કદાચ એવું બને કે ભાઈ પહેલા છે ને શિરોલંબ દિશાની ઝડપ અને અંતર આપેલું છે એટલે સમય શોધી કાઢ્યો હોય. આ રીતે પણ સોલ્વ થઈ શકે. શિરોલંબ દિશાનું ઝડપ આપેલી છે અને અંતર પણ આપ્યું છે એટલે સૌથી પહેલા સમય શોધી કાઢો. અને એકવાર સમય મળી જાય પછી સમક્ષિત દિશા માટે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય કરો એટલે સમક્ષિત દિશાનું અંતર મળી જાય. તો લેટ્સ સી વોટ ઇઝ હિયર. હા, અહીંયા સમય બરાબર સમય શોધી કાઢ્યો પહેલા. પરફેક્ટ. એટલે સૌથી પહેલા શિરોલંબ દિશાની ઝડપ આપણને 4 આપી છે
તો શિરોલંબ જય બડગુજર, જય બડગુજર, જય બડગુજર, જય ઇઝ ધેર, જય બડગુજર. મિત્રો તમારા મોબાઈલ કેમેરા ઓન રાખો ને. ઓકે, આમાં શું કર્યું છે કે શિરોલમ દિશાનું અંતર છે અને શિરોલમ દિશાની ઝડપ પણ છે. તો અંતર ભાગ્યા ઝડપ એટલે આપણને સમય મળી જાય, અને એકવાર સમય મળી જાય તો સમક્ષી દિશામાં કપાતું અંતર ડી બરાબર વીટી, પણ વી તરીકે 3 કિલોમીટર અને ગુણ્યા સમય. મેં તમને tan થીટા વાળી મેથડ કરાવી, બંને વેલિડ છે. ઇઝ ધેટ ક્લિયર? અને જો એવું કે વ્યક્તિએ પાણીમાં કુલ કેટલું અંતર કાપ્યું હશે, તો કુલ કાપેલું કુલ અંતર પૂછ્યું હોય તો આપણે એસી શોધવાનું. તો એ 1 કિલોમીટર છે, આ 750 છે, તો રૂટમાં 1 કિલોમીટરનો વર્ગ પ્લસ 750 નો વર્ગ કરો એટલે સાદું રૂપ આપો એટલે આપણને 1250 મીટર આવશે, જો અંતર પૂછ્યું હોય તોની વાત છે. શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. ઓકે, अच्छा क्वेश्चन नंबर 23 देखो. क्वेश्चन नंबर 23, અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? કોઈ પણ ગતિ માટે, કોઈ સ્વૈચ્છિક એટલે ગમે તે ગતિ માટે, તો કોઈ પણ ગતિ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો સૌથી પહેલી વાત, શું મિત્રો પહેલો સંબંધ સાચો બની શકે? સરેરાશ વેગ બરાબર. મિત્રો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એ એની વ્યાખ્યા છે, એટલે આ તો સાચું જ છે. r2 - r1 upon t2 - t1. પણ આ માત્ર ક્યારે સાચું ખબર તમને? આ માત્ર અને માત્ર ત્યારે જ સાચું જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય. એટલે અચળ પ્રવેગી ગતિમાં તમે એવું કહી શકો કે સરેરાશ વેગ તમારે શું હોય તો પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ડિવાઈડ બાય 2 કરી શકો અચળ પ્રવેગી ગતિમાં. એટલે કે બધી જ ગતિ માટે સ્વૈચ્છિક એટલે બધી જ. તો કયો સંબંધ બધી જ ગતિઓ માટે સાચો છે? તો કે ભાઈ આ બધી જ ગતિ માટે સાચું ના બને, આ ખાલી અચળ પ્રવેગી ગતિ માટે. આ બધા માટે સાચો, કારણ કે આની વ્યાખ્યા છે. તો આ કોઈ મને કહેશે આ સંબંધ ક્યારે સાચો? આ પણ માત્ર ક્યારે સાચો? અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે. અચળ પ્રવેગી ગતિ. બધી જ ગતિ માટે સાચો નથી. શું આ બધી ગતિ માટે સાચો છે? ના સર. ના સર. અચળ પ્રવેગી. અચળ પ્રવેગી. અને આ સંબંધ સાચો છે બધી ગતિ માટે? હા. સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમય, એ તો વાત સાચી, એની વ્યાખ્યા છે. બી તો બધા જ પ્રકારની ગતિ માટે સાચું છે, જ્યારે એ, સી અને ડી માત્ર ક્યારે સાચા? અચળ પ્રવેગી ગતિ. સમજ્યા હવે? એટલે આ ક્વેશ્ચનમાં કઈ હતું નહીં. બરાબર છે મિત્રો? હા સર. સમજમાં આવ્યો મિત્રો? હા. ચલો મિત્રો ક્વેશ્ચન નંબર 25 પર આવી જાઓ. તો 25મો ક્વેશ્ચન, કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે જોવામાં આવે, પૃથ્વી પર કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો વિમાનની ઝડપ કેટલી હશે? કોઈ વિમાન પૃથ્વીથી 3400 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. પૃથ્વી પર કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો વિમાનની ઝડપ કેટલી હશે? તો મિત્રો આમાં જે સોલ્યુશન આપ્યું છે કેન્સલ કરવું પડશે.
આનું સોલ્યુશન અહીંયા જે આપ્યું છે ને તમારી બુકમાં એ કેન્સલ કરી દો. એ કેન્સલ કરી અને હું જે સમજાવું છું એ તમે સમજો. ઓકે, મિત્રો એવું આપ્યું છે રકમમાં કે વિમાન 3400 કિલોમીટર 3400 મીટર જેટલી ઊંચાઈએ છે અને જમીન પરથી એક વ્યક્તિ દ્વારા એનું અવલોકન કરવામાં આવે છે. જમીન પરની વ્યક્તિ દ્વારા, આ જમીન પરની વ્યક્તિ છે તો એ છે ને આ વિમાનનું અવલોકન કરે છે અહીંથી. તો આવતી વખતે 10 સેકન્ડ સુધી અવલોકન કરે છે. તો જ્યારે વિમાન A થી B સુધી પહોંચે છે એ દરમિયાન કેટલો ખૂણો આંતરે છે? વિમાન જ્યારે A થી B સુધી પહોંચે છે તો એ દરમિયાન કેટલો ખૂણો આંતરે છે? 30 અંશ. 30 ડિગ્રી ખૂણો બનાવે છે. ચલો, શું મિત્રો તમને આ સમજ પડી આકૃતિ? હા સર. વિમાનની ઊંચાઈ જમીનથી કેટલી છે? તો જમીનની સપાટીથી વિમાનની ઊંચાઈ એટલે આ બ્લેક કલરની લાઈન એ કેટલી છે મિત્રો આપેલી છે? 3400. 3400 મીટર. એ 3400 મીટર આપેલી છે. ધીસ વન ઇઝ અ 3400 મીટર. હવે મિત્રો કોઈ મને કહેશે આ બંને ખૂણા કેટલા થશે? 15. 15 ડિગ્રી થશે મિત્રો? હા સર. ઓકે, આકૃતિમાં વિમાને કાપેલું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ AB. આને આપણે O કહી દઈએ છીએ અને આપણે આને P કહી દઈએ. અર્થાત 2 into AP એવું લખી શકાય. AP plus PB એટલે 2 into AP લખી નખાય મિત્રો. ધારો કે આને આપણે X કહી દઈએ. હા સર. Is that clear friends? જમીનથી વિમાનની ઊંચાઈ, જમીનથી વિમાનની ઊંચાઈ OP બરાબર જમીનથી વિમાનની ઊંચાઈ OP બરાબર આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 3400 મીટર. Is that clear friends? હવે ત્રિકોણ OAP માં tan 15 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ શું હું લખી શકું કે AP અપોન OP. આ ત્રિકોણ ધ્યાનમાં લીધો છે, ત્રિકોણ OAP બરાબર છે. જુઓ તો મિત્રો, હા કે ના? હા સર. હા સર. તો આનો મતલબ એવો થયો કે AP બરાબર OP ઇન્ટુ tan 15. હવે આ tan થીટાના પરથી tan 15 ની કિંમત કઈ રીતે શોધવી એ એકાદ લેક્ચરમાં તમને, મોટાભાગે નેક્સ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ આવી જશે. તો OP તો 3400 છે અને tan 15 ની કિંમત જોવી પડશે મારે. tan નું ટેબલ દેખવું પડે. Sir, 1045 minus 30. હા સર, 1045 - 30 કરીએ તો રૂટમાં સર આવશે પણ ચાલશે. હા, શું આન્સર? 1045 માઇનસ એટલે 1045 માઇનસ 1030 ના થાય મિત્રો, એવું ના થાય. 1040 હા સર, તો 1045 - 30. એટલે તમારી પાસે છે કોઈ tan આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર છે તમારી પાસે? હા સર. હા સર. બોલો શું છે સૂત્ર? Sir, 1 minus root 3 upon 1 plus root 3. -1030. શું છે?
1045 minus 1030. એવું ના થાય. Sir, 10 alpha minus 10 beta upon 1 plus upon 10 10 alpha 10 beta. 10 alpha into 1 beta. upon 10 10 alpha alpha into 10 minus 10 beta. beta upon 0.2679. 1 plus 10 alpha into 10 beta. આવું છે ને? આવું એટલે Yes, sir. 0.2679 અરે થાય. સાંભળો મારી વાત. આટલું બધું તો મેથ્સ તો તમે યુઝ કરો છો, બરાબર છે, પણ આપણને તો ટેબલ આપશે જ, એટલે 10 15 ની કિંમત સીધી જ મળી જશે. 10 15 ની કિંમત સીધી જ મળશે. હાલના તબક્કે કહો તો મને કેટલી આવે છે? આનો આન્સર હાલના તબક્કે કહો તો. Sir, √3 minus 1. 0.2679. √3 minus 1 upon √3 plus 1. હા, √3 - 1 upon √3 plus 1 આવશે. એટલે કરો તો 1. √3 એટલે 1.71. 73 આવશે. 73. તો 0.73 ભાગ્યા 2.73 આવું થશે ને? શું આવે તો બોલો તો? 0.2679. 0.2679 એટલે 0.267 0.27 જ લખી નાખીએ આપણે. તો 3400 ગુણ્યા 0.27 કરો તો શું આવે છે જુઓ તો. કેલ્ક્યુલેટર થી બોલો, 3400 ગુણ્યા 0.27 કરો. 909. 918. શું આવે છે? 918. 918 મીટર. તો મિત્રો વિમાન વડે કપાતું અંતર કેટલું હશે તો પછી? આના કરતા ડબલ હશે પાછું. 918 ગુણ્યા 2. હા, વિમાન વડે કપાતું અંતર 1836. હા, કપાતું અંતર બરાબર AB બરાબર 2 ગુણ્યા 918. એટલે શું આવશે મિત્રો જુઓ તો? 1836. 1836 મીટર. અને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે મિત્રો? વિમાનની ઝડપ શોધવાની છે. તો તમારી પાસે ટેક્સ્ટબુક છે મિત્રો? હા સર. જો તો ટેક્સ્ટબુકમાં 3400 મીટર જ છે ને 3600 મીટર નથી ને? ટેક્સ્ટબુકની રકમની અંદર 3600 મીટર નથી, 3400 છે ને? જુઓ તો. Sir, 3600 છે. 3600 છે સર. નહીં, મારા હા, મારા question માં મારા પણ પેમ્પલેટમાં નહીં, મારા પેમ્પલેટમાં નહીં, ટેક્સ્ટબુકમાં દેખજો. ક્વેશ્ચનમાં 3600 અને આકૃતિમાં 34 છે. હા, sir. ચોપડમાં 3400 છે. હા, ચોપડીની રકમ દેખો ટેક્સ્ટબુકમાં, મારા પેમ્પલેટમાં નહીં. 3400 છે ને? હા સર. 34. હા 3400 છે. અચ્છા, હવે ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર આપણને ખબર છે કે 1836 મળ્યું આપણને, અને સમય કેટલો મિત્રો? 10 સેકન્ડ. તો છેદમાં 10. તો મિત્રો જુઓ તો ટેક્સની પાછળ સાવ જુઓ તો આન્સર લગભગ 184 કે 183.6 સમથિંગ એવું કઈ આન્સર આપેલો છે. જુઓ તો પાછળ ટેક્સની અંદર જે જવાબો આપેલા છે 182 આપેલો છે. હા, એટલે ચાલશે લગભગ. એટલે અહીંયા આગળ આપણે છે ને પોઈન્ટ હા, sir. 10, 15 છે. 0.27 ના બદલે 0.26 લઈ લેશું ને, કારણ કે 10 15 ની કિંમત આપણને કેટલી મળે છે? 0.26 સમથિંગ મળે છે ને? 0.267. હા, તો અહીંયા 0.26 લઈ લો. તો 0.26 ગુણ્યા 3400 કરો તો શું આવે જો તો? 884 આવશે. હા, 884. 800 એટલું બધું બદલાય? એક કામ કરો ને, 0.7 હતું ને જે, એના બદલે ખરેખર શું આવ્યું? આપણે એ જ લઈએ. ચલો, ખરેખર 0.267. હા, તો 0.267 જ રાખીએ. ચલો, 0.267 અને ગુણ્યા 3400 કરો તો શું આવે છે? 0.267 907.8. 907.8 907.8. એટલે 908 કરી નાખીએ, અને ગુણ્યા 2 કરો તો શું આવશે? 1816. 1816 બરાબર. અને 1816 ભાગ્યા 10
181.6 એટલે 182. હા એટલે 181.6 એટલે અપ્રોક્સિમેટલી 182 આવી ગયું ને, એટલે એક્ઝેક્ટ આન્સર આવ્યો. ખબર પડી મિત્રો? એટલે મેં તમને જે નોટ્સમાં જે મેથડ આપી છે ને એમાં તો 3600 કરીને કર્યું છે, અને એ મેથડ ખોટી છે, મેથડ પણ ખોટી છે. એટલે એ તમારે આખું કેન્સલ કરી અને આ લખવાનું છે. ઓકે ઓકે સર. ઓકે સર. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. સર ઓકે, તો આ નો સ્ક્રીનશોટ મોકલી આપીશ, તમે સામેની સાઈડ આ ચેન્જ કરી નાખજો. બરાબર છે? હા ઓકે સર. દાખલો ચેન્જ કરી નાખજો. આ મેથડ નહીં ચાલે, આ નહીં ચાલે, આ મેથડ નહીં ચાલે. ઓકે ઓકે. ચલો क्वेश्चन नंबर 30 पर आई जाओ मित्रों. क्वेश्चन नंबर 30 पर आओ. एक फाइटर जेट प्लेन 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. ફાઇટર જેટ પ્લેન 720 કિલોમીટરની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી કરીને 600 મીટર પર સેકન્ડના ઝડપથી છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય. પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી કરીને તે ગોળાથી બચી શકે? તો મિત્રો તમે ક્વેશ્ચન સમજ્યા કે આખી વસ્તુ? પહેલા આ રકમની અંદર થોડા કરેક્શન કરવા પડશે, એટલે રકમની આકૃતિમાં. ક્વેશ્ચન કયો પૂછ્યો છે? કોની સાથેનો ખૂણો પૂછ્યો છે મિત્રો? એકવાર ફરીથી તો મને ફાઇટર જેટ છે. જો આખો ક્વેશ્ચન સમજી લઈએ આપણે. લેટ્સ ડિસ્કસ. એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. ચલો, આ ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે, એટલે આ ફાઇટર જેટ પ્લેનની ગતિની દિશા છે. એટલે અહીંથી ફાઇટર જેટ પ્લેન એક્ઝેક્ટલી અત્યારે અહીંયા આગળ છે. એક્ઝેક્ટલી જ્યાં આપણી જે તોપ છે ને એની એક્ઝેક્ટ અહીંયા તોપ છે. તો હવે આ ફાઇટર જેટ પ્લેન એક્ઝેક્ટલી અત્યારે 1.5 કિલોમીટરની ઊંચાઈએ અને એક્ઝેક્ટલી આપણું જે તોપ છે એની એક્ઝેક્ટ ઉપર છે. 700 સૌથી પહેલા વિમાન ફાઇટર જેટ પ્લેનની ઝડપ આપણને આપી છે 720 કિલોમીટર પ્રતિ અવર, અને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 720 ગુણ્યા 5/18. એ તો ખ્યાલ છે ને? 5/18 18 4 200 મીટર પર સેકન્ડ આવશે. ચલો, આ સમજ પડ્યો? હા સર. હવે એવું કહે છે કે જો તે વિમાન વિરોધીઓની તોપની બરાબર ઉપરથી પસાર, એટલે આપણે બરાબર આ તોપ ગોળાની એક્ઝેક્ટ ઉપર છે, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાને કેટલા ખૂણે રાખવું જોઈએ? એટલે હવે અહીંથી હું પેલો તોપ ગોળો છોડીશ, પણ કમબખત ગદ્દારી એ વાતની છે કે શિરોલંબ સાથેનો ખૂણો શોધવાનો કીધો છે. તો શિરોલંબ સાથેનો ખૂણો શોધવાનો કીધો છે, તો આને હું થીટા કહીશ. તો મિત્રો કોઈ મને કહેશે વેગનો આ દિશાનો ઘટક શું થઈ જશે? આને v0 કહીએ. તો વેગનો
VO cos theta 0. હા, આ ઘટક VO cos theta 0 અને આ ઘટક VO sin theta 0 થશે. તો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. એની જે તોપ છે ને એ હવે એ તોપ પ્રક્ષિપ્ત ગતિ કરશે. હવે એ તોપ પ્રક્ષિપ્ત ગતિ કરશે અને વિમાનને અથડાશે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. હા સર. પણ આ વિમાનની ગતિ કરશે. શું કહો છો? ગોળો પ્રક્ષિપ્ત ગતિ કરશે. હા, પ્રક્ષિપ્ત ગતિ જ કરે ને. તો ગોળો પ્રક્ષિપ્ત ગતિ કરશે. ટોપમાંથી બહાર નીકળેલો ગોળો પ્રક્ષિપ્ત ગતિ કરશે, કારણ કે એને અમુક આપણે જમીન સાથે અમુક ખૂણે ફેંક્યો છે, તો એ પ્રક્ષિપ્ત ગતિ કરી અને વિમાનની ઊંચાઈ સુધી પહોંચી જાય તો એને અથડાઈ જશે. અને એવું આપણને ગોળાનો પ્રારંભિક વેગ આપણને આપ્યો 600 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપેલો છે. તો મિત્રો હવે જ્યારે વિમાન વડે કપાતું સમક્ષિતિજ અંતર અને ગોળા વડે કપાતું સમક્ષિતિજ અંતર સમાન થઈ જાય તો ગોળો વિમાનને અથડાઈ જાય. ક્વેશ્ચન એવો છે કે ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી કરીને 600 મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય. એટલે આપણો આ ખૂણો શોધવાનો છે. હવે આપણને એ ખબર છે કે ગોળાની ઝડપ કેટલી છે, ફાઇટર પ્લેનની ઝડપ કેટલી છે. તો મિત્રો જ્યારે બોલો મિત્રો, કોઈને કોઈ લોજિક ખ્યાલ આવે છે? જો લોજિક એવું છે કે સર અહીંયા મહત્તમ ઊંચાઈ 1.5 ના, મહત્તમ ઊંચાઈ 1.5 નથી, ખોટી વાત છે. મહત્તમ ઊંચાઈ તો શક્ય છે કે હજી ગોળો હજી આખો આમ મહત્તમ ઊંચાઈ 1.5 નથી. ગોળાની ખરેખર ગતિ જો તો વચ્ચે ઓલો જો ફાઇટર પ્લેન ના આવ્યો હોત તો ગોળો ખરેખર હજી આગળ વધીને પછી નીચે આવી શકત. સમજ્યા આખી વસ્તુ? મહત્તમ ઊંચાઈ 1.5 નથી, એ તો પ્લેનની ઊંચાઈ છે. એ ગોળાની મહત્તમ ઊંચાઈ 1.5 નથી. પણ એક વસ્તુ કન્ફર્મ છે કે જ્યારે ગોળાનો સમક્ષિતિજ વેગ એના ફાઇટર જેટના સમક્ષિતિજ વેગ જેટલો થાય, સમક્ષિતિજ વેગ જેટલો થાય ને તો જ ગોળો ફાઇટર જેટને અથડાય. ફાઇટર જેટને અથડાય. એટલે મિત્રો જ્યારે વિમાન તોપની ઉપરથી પસાર થાય એ જ ક્ષણે ગોળો છોડવામાં આવે છે. તો જો બંનેના સમક્ષિતિજ વેગ સમાન થાય ને તો જ અથડામણ શક્ય બની શકે. બંનેના સમક્ષિતિજ વેગ સમાન થાય તો જ અથડામણ શક્ય બની શકે. કારણ કે જ્યારે હું તમને સમજાવું શા માટે આ વાક્ય લખ્યું. આ વાક્ય મેં એટલા માટે લખ્યું કે જ્યારે અથડામણ થશે ત્યારે ફાઇટર જેટે કાપેલું સમક્ષિતિજ અંતર અને ગોળાએ કાપેલું સમક્ષિતિજ અંતર સમાન થશે. હા કે ના? હા સર. હા સર. તો ફાઇટર જેટે કાપેલું અંતર સમક્ષિતિજ અંતર કેટલું? તો d અને ઇઝ ઇક્વલ્સ ટુ d બાય ગોળો, dx ઓફ ગોળો. તો ફાઇટર પ્લેને કાપેલું સમક્ષિતિજ અંતર, અવાજ કપાય. હા, ફાઇટર પ્લેને કાપેલું સમક્ષિતિજ અંતર, એક જ મિનિટ. મિત્રો હવે અવાજ આવે છે બરાબર? જો તો
હા સર હવે આવે. હા સર હવે ફાઇટર પ્લેને કાપેલું સમક્ષિતિજ અંતર ઇઝ ઇક્વલ્સ ટુ 200 અંતર ઇઝ ઇક્વલ્સ ટુ ઝડપ ગુણ્યા સમય. તો 200 ગુણ્યા t સમય. અને ગોળાએ કાપેલું સમક્ષિતિજ અંતર કેટલું આવશે? એની સમક્ષિતિજ દિશાની ઝડપ v0 sin θ 0 છે અને ઇન્ટુ સમય. સમય કેન્સલ. એટલે મેં એ જ કીધું કે ગોળાનો સમક્ષિતિજ વેગ અને ફાઇટર પ્લેનનો સમક્ષિતિજ વેગ જો સમાન થઈ જાય, જો ગોળાનો સમક્ષિતિજ વેગ અને ફાઇટર પ્લેનનો સમક્ષિતિજ વેગ સમાન થઈ જાય તો જ ગોળો ફાઇટર પ્લેન સાથે અથડાઈ શકે. તમે થોડું વિચારો કે જ્યારે ગોળો ફાઇટર પ્લેન સાથે અથડાશે ત્યારે શું થશે? તો કે ભાઈ ત્યારે ગોળાએ કાપેલું સમક્ષિતિજ અંતર અને ફાઇટર પ્લેને કાપેલું સમક્ષિતિજ અંતર બંને સમાન થઈ જવા જોઈએ. તો બંને સમાન કર્યા. એ બંને સમક્ષિતિજ અંતર મેં સમાન કર્યા. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ઝડપ ગુણ્યા સમય. સમય બંને સાઈડથી કેન્સલ. તો ફાઇટર પ્લેનની સમક્ષિતિજ ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ ગોળાની સમક્ષિતિજ ઝડપ. તો ફાઇટર પ્લેનની તો સમક્ષિતિજ ઝડપ 200 છે અને ગોળાની સમક્ષિતિજ ઝડપ 600 ગુણ્યા sin θ છે. અને એમાં થીટા જ તો મારે શોધવાનો છે. તો મિત્રો આના પરથી કહી શકાય કે sin θ 0 બરાબર 1/3 થશે, 1/3. હવે મિત્રો sin θ ની કિંમત 0.3333 થશે. તો આના પરથી થીટા કેટલો એ શોધતા તમને શીખવાડીશ. ચલો, સૌથી પહેલા ક્વેશ્ચન તમને આન્સર મળી ગયો. આ sin θ પરથી થીટા કઈ રીતે મળે એ શીખવાડીશ. ચલો, આ પહેલા ક્વેશ્ચન આન્સર મળ્યો તમને? હા હવે હા સર. બીજો ક્વેશ્ચન. ફાઇટર પ્લેને લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી કરીને ગોળાથી બચી શકે? તો ગોળાથી બચવું હોય, જો ફાઇટર પ્લેનને ગોળાથી બચી જવું હોય તો એને લઘુત્તમ કેટલી ઊંચાઈ? તો એક કામ કરીએ, હવે છે ને મહત્તમ ઊંચાઈ શોધી, ગોળાની મહત્તમ ઊંચાઈ શોધી કાઢીએ. અચ્છા, ગોળાની મહત્તમ ઊંચાઈથી ઉપર ઉડવું પડે. પરફેક્ટ. તો આપણે એક કામ કરીએ, ગોળાની મહત્તમ ઊંચાઈ શોધી કાઢીએ. ગોળાની મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0. ના, હવે sin સ્ક્વેર નહીં આવે મિત્રો. અહીંયા મિસ્ટેક છે, ધ્યાન રાખવાનું છે. 90 માઇનસ મિત્રો હા, સમક્ષિતિજ સાથેનો ખૂણો મિત્રો જુઓ 90 માઇનસ થીટા છે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું આવશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર 90 માઇનસ થીટા 90 માઇનસ થીટા અપોન 2g. આ સમજ પડી મિત્રો? ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ. કોઈના મોબાઈલ માંથી અવાજ આવે છે. મૈત્રી જાદવ. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા નહીં, 90 માઇનસ થીટા. કારણ કે આ દાખલામાં આપણે શિરોલંબ સાથેનો ખૂણો થીટા ધાર્યો છે. એટલે સમક્ષિતિજ દિશાનો ઘટક v0 sin થીટા અને શિરોલંબ દિશાનો ઘટક v0 cos થીટા થાય. અને અહીંયા સૂત્રમાં પણ sin સ્ક્વેર 90 માઇનસ થીટા એટલે cos સ્ક્વેર થીટા થશે. તો મિત્રો પ્રારંભિક વેગ તો આપણને ખબર છે કે 600 છે. 600 નો વર્ગ ભાગ્યા 2 into 10 લઈ લઈએ. અને આ sin સ્ક્વેર થીટાનો sin સ્ક્વેર 90 માઇનસ થીટા એટલે cos સ્ક્વેર થીટા થાય. sin સ્ક્વેર 90 માઇનસ થીટા એટલે cos સ્ક્વેર થીટા થાય. પણ પહેલા મિત્રો cos થીટાની કિંમત કેટલી આવશે? sin થીટા 1/3 છે. તો મિત્રો sin સ્ક્વેર થીટા કેટલો આવશે? 1/9. 1/9. 1/9. તો આપણને ખબર છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1. તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? 1 minus sin 1 minus sin square theta. તો 1 minus 1/9 એટલે 8/9 લખી નાખું મિત્રો. આ સમજ પડ્યો મિત્રો? cos સ્ક્વેર થીટા ની કિંમત 8/9. હા સર. હવે કરો તો 600 ગુણ્યા 600 ગુણ્યા 8 ભાગ્યા 20 ભાગ્યા 9 કરો તો 600 ગુણ્યા 600 ગુણ્યા 8 ભાગ્યા 20 ભાગ્યા 9 શું આવે જુઓ? 16 કિલોમીટર. 16 મીટર. એટલે એનો મતલબ કે 1.6 કિલોમીટર. 1600 મીટર એટલે 1.6 કિલોમીટર. ઘાટ આવશે.
શું કહો છો? 16 ગુણ્યા 16,000 આવે. 16,000 આવે છે સર. 16,000 આવે છે. હા સર એટલે તો 100 કિલોમીટર. તો 16,000 એટલે 16 કિલોમીટર. તો મિત્રો એનો મતલબ કે ફાઇટર જેટ પ્લેને કેટલા અંતરે કેટલી ઊંચાઈ ઉડાડવું જોઈએ વિમાન? પાયલોટે કેટલી ઊંચાઈ? 16 કિલોમીટર કરતા થોડું વધારે. હા, 16 કિલોમીટર કરતા થોડું વધારે ઊંચાઈ ઉડાડે ને તો વાંધો ના આવે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. અચ્છા, તમારા નોટ્સ ની અંદર જો તો આ ખૂણો આકૃતિ બરાબર આપેલી છે? હા બરાબર. હા, બરાબર આપ્યો. થીટા હા સર, અહીંયા આપ્યો છે બરાબર. કે અહીંયા થીટા આપ્યો છે કે અહીંયા થીટા આપ્યો છે? શિરોલંબ પાસે. એટલે લગભગ કરેક્શન થઈ ગયો છે ને? સર થઈ ગયું. હા સર. ઓકે, ફાઇન. તો શું મિત્રો તમને આ વાક્ય આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? યસ સર. હા સર. ક્લિયર? હવે આ સાઇન થીટા પરથી થીટા કેવી રીતે શોધવું અને ટેન થીટા પરથી થીટા કેવી રીતે શોધવું એના માટે રાહ જોવાની છે. પણ આ દાખલો સરસ છે મિત્રો, 4-5 માર્ક્સમાં આવી શકે એવો છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. ઓકે. તો મિત્રો મોસ્ટલી જે દાખલા કરાવવાના હતા આજના લેક્ચરમાં થઈ ગયા. હવે કઈ હોય તો બીજું જોઈએ આપણે. ચલો થોડો સમય છે ને તો એકાદ બે MCQ સોલ્વ કરીએ આપણે. ઓકે. મિત્રો क्वेश्चन नंबर 11 देखो, MCQ नंबर 11. इट इज अ वेरी गुड क्वेश्चन. પ્રક્ષિપ્ત પદાર્થ માટે નું સમીકરણ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર છે. તો તેની અવધિ શોધવાની છે. ચલો આપણને અવધિ શોધવાની કીધી છે. y યામ અને x યામ નો સંબંધ આપણને આપેલો છે અને અવધિ પૂછી છે. કોઈ કહેશે મને કઈ રીતે મળશે? y બરાબર ax માઇનસ bx સ્ક્વેર. તો મિત્રો જ્યારે પદાર્થ અવધિ જેટલા અંતરે પહોંચશે ત્યારે y યામ શું થશે? 0. બસ પતી ગઈ વાત. તો જ્યારે x યામ જ્યારે અવધિ જેટલો થાય ત્યારે એ વખતેનો y યામ શું બની જશે મિત્રો? 0. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. તો y યામ ના જગ્યાએ 0 મૂકી દો તો ax માઇનસ bx સ્ક્વેર બરાબર 0. તો 0 બરાબર x કોમન a માઇનસ bx. આ સમજ્યા મિત્રો? હા સર. તો x બરાબર 0 અથવા a માઇનસ bx બરાબર 0. હવે x બરાબર 0 પણ એક ઉકેલ આવે સ્વાભાવિક છે, કારણ કે y યામ 0 હોય ને એવા બે બિંદુઓ છે. જો y યામ 0 હોય એવા બે બિંદુઓ છે. એટલે એક તો x બરાબર 0 બિંદુ એ પણ y યામ 0 જ છે, વાત સાચી છે. પણ આપણા માટે આ કામ નથી, આપણા માટે આ કામનું છે, કારણ કે અવધિ આપણને અહીંયા મળશે. તો a માઇનસ bx બરાબર 0. bx બરાબર a, તો x બરાબર શું આવશે મિત્રો? A by B. A by B. આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હવે હું તમને એક કામ આપું છું. આના પરથી મહત્તમ ઊંચાઈ અને પ્રારંભિક વેગ, આ બે વસ્તુ શોધજો. મહત્તમ ઊંચાઈ અને પ્રારંભિક વેગ.
આ બે વસ્તુ તમારે શોધવાની છે. વિચારજો. તો મિત્રો આજનો હોમવર્ક, આજનો લેક્ચર હું અહીંયા સુધી રાખું છું. હોમવર્ક વગેરે તમને વોટ્સઅપમાં મોકલી આપું છું. કાલે તમારી JEE નીટની ચેપ્ટર નંબર 2 ની એક્ઝામ્સ છે બધાને. હવેથી દર અલ્ટરનેટ બુધવારે તમારી એક્ઝામ હશે. દર અલ્ટરનેટ બુધવારે JEE નીટની એક્ઝામ હશે. કાલે ચેપ્ટર નંબર 2 પર આધારિત JEE નીટમાં એક્ઝામ છે. આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. કેટલા માર્કની હશે? એ 30 MCQ, હા